નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 8.3 નો દાખલા નંબર 1 શીખીશું. ત્રિકોણમિતિય ગુણોત્તરો sin a, sec a અને tan a ને cot a ના પદોમાં દર્શાવો. અહીંયા આપણને sin a, sec a અને tan a જે આપેલા છે એને cot a ના સ્વરૂપમાં ફેરવી દેવાના છે. ખૂબ સરળ છે વિદ્યાર્થી મિત્રો. જો તમને ત્રિકોણમિતિય નિત્યસમો આવડે તો આ જે પદો છે ને સરળતાથી તમે આ cot a ના સ્વરૂપમાં ફેરવી શકો. જો શરૂઆત કરીએ, ખૂબ જ સરળ છે. તો શરૂઆત અહીંયા sin a થી કરીએ, આપણે ક્રમ આપીએ 1 2 અને 3 ત્રણ ત્રિકોણમિતિય ગુણોત્તરો છે ને cot a ના સ્વરૂપમાં ફેરવવાના છે. તો પહેલો જે sin a છે એને નંબર 1 આપીએ, sin a. બરાબર. ચલો અહીંયા શરૂઆત એ રીતે કરીએ જેથી કરીને કોટમાં કઈ રીતનું ફેરવી શકાય છે. ખાસ આની જે લાઈન છે, રસ્તો છે, યાદ રાખજો. ચલો sin વર્ગ a. હવે યાદ કરો ત્રિકોણમિતિય સંબંધ. sin છે કોના વ્યસ્ત છે? તો cosec ના વ્યસ્ત છે. તો cosec કોના વ્યસ્ત કહેવાય? sin ના વ્યસ્ત કહેવાય. તો sin વર્ગ a બરાબર 1/cosec વર્ગ a. કારણ કે cosec અને sin બે એકબીજાના વ્યસ્ત છે, પણ અહીંયા વર્ગ મેં કર્યો છે એટલે અહીંયા વર્ગ લખવો જરૂરી છે. એકલા sin a હોત તો sin a 1/cosec a લખી દો. બરાબર છે. ચલો હવે એક નિત્યસમ યાદ કરો. આપણે અહીંયા ત્રિકોણમિતિય સંબંધનો ઉપયોગ કર્યો છે. બરાબર. cosec a બરાબર 1/sin a, તો sin a બરાબર 1/cosec a. બરાબર છે. એકબીજાના વ્યસ્ત છે. cosec ને અહીંયા અંશમાં લઈ જાઓ તો sin a છેદમાં આવે, sin a ને અંશમાં લઈ જાઓ તો cosec a છેદમાં આવે. બરાબર. અને બંનેનો ગુણાકાર 1 આવે. sin a cosec, cosec a બરાબર 1. બરાબર. હવે ત્રિકોણમિતિય નિત્યસમ મેં તમને થિયરી સમજાવતી વખતે લખાવ્યો છે. બરાબર. તો અહીંયા એક ત્રિકોણમિતિય નિત્યસમ આપણે યાદ કરો જેની અંદર cot આવે છે. તો યાદ કરો cosec વર્ગ a બરાબર આપણે બે કયું નિત્યસમ હતું? યાદ આવે છે? કરો ને. યાદ આવી ગયું? મેં લખી પણ દીધું છે. આપણી પાસે એક આવું નિત્યસમ હતું cosec વર્ગ a બરાબર 1 cot વર્ગ a. બરાબર. તો આપણે cosec વર્ગની જગ્યાએ 1 cot વર્ગ a લખી દેવાના છે. અંશની અંદર આપણે 1 ને એમને એમ લખી દઈશું. હવે આપણે એક કામ કરીએ, બંને બાજુ વર્ગમૂળ લઈએ એટલે sin a આપણને મળી જશે. તો અહીંયા sin a બરાબર અંશમાં 1 નું વર્ગમૂળ તો 1 જ આવે. અહીંયા વચ્ચે પ્લસ છે. જો પ્લસ કે માઈનસ નો સંબંધ હોય તો તમે અલગ અલગ વર્ગમૂળ ના શોધી શકો. તો આને આખા બંને પદને આ રીતે વર્ગમૂળમાં લખી દઈશું. 1 cot વર્ગ a. તો આપણે sin a ને આ cot ના સ્વરૂપમાં દર્શાવ્યા કહેવાય. બરાબર. એટલે કામ આનું પૂરું થઈ જશે. બરાબર છે. હવે આપણે બીજું આનું કામ પૂરું કર્યું. હવે આનો વારો sec a. ચલો નંબર 2. જે sec a છે એને પણ આપણે cot ના સ્વરૂપમાં ફેરવવું છે. બરાબર. તો ચલો ફરી પાછું એક નિત્યસમ યાદ કરીએ. આપણે એક કામ તમને રસ્તો પહેલથી બતાવી દઉં. આપણી પાસે એક નિત્યસમ છે sec વર્ગ a બરાબર 1 tan વર્ગ a. બરાબર. તો એની અંદર tan આવે છે 1 tan વર્ગ a, અને આપણને ખ્યાલ છે કે tan ના વ્યસ્ત શું છે? cot. બરાબર. તો એના દ્વારા આપણે એ રસ્તે પહોંચી શકીશું. તો અહીંયા આપણે લખીએ પહેલો એ જ નિત્યસમ sec વર્ગ a બરાબર 1 tan વર્ગ a. યાદ આવ્યું આ નિત્યસમ? બરાબર. તૈયાર ના કર્યા તો નિત્યસમો ખાસ તૈયાર કરી દેજો. sec વર્ગ a બરાબર 1 tan વર્ગ a. અને અહીંયા આપણે એક સ્ટેપ કરીએ 1 અને હવે યાદ કરો tan ના વ્યસ્ત કોણ છે? cot છે. તો 1 tan વર્ગ a છે એની જગ્યાએ 1 લખી દઈશું cot વર્ગ a. બરાબર છે. હવે કામ કરીએ, cot વર્ગ a નો લસા લઈએ. એટલે ક્રોસ ગુણાકાર કરી દઈએ. બરાબર. cot વર્ગ a ગુણ્યા 1 કરીશું એટલે આપણને cot વર્ગ a + 1 મળશે. તો અહીંયા લખીએ એ રીતે
cot વર્ગ a ગુણ્યા 1 એટલે અહીંયા આપણને મળશે cot વર્ગ a. જો 1 ના નીચે ઓલરેડી cot વર્ગ a છે તો એને એમ નામ જ લખી દેવા, 1 ને એમ નામ લખી દેવાના છેદમાં cot વર્ગ a. બરાબર છે. હવે બંને બાજુ આપણે વર્ગમૂળ લઈ લઈએ. બરાબર છે. અહીંયા તો અહીંયા sec વર્ગ a છે એના ઉપરથી અહીંયા વર્ગ દૂર થઈ જશે અને જમણી બાજુ પણ એ રીતના પછી એની વ્યવસ્થા કરી દઈએ આપણે. જો અહીંયા sec વર્ગ a છે એનો વર્ગ દૂર કરીએ તો ડાબી બાજુ આપણી પાસે sec a વધશે અને જમણી બાજુ જુઓ, જમણી બાજુ આપણે અંશનું વર્ગમૂળ શોધવું હોય તો વચ્ચે પ્લસ છે એટલે આપણે અલગ અલગ વર્ગમૂળ ના શોધી શકીએ, તો આને આ રીતના જ લખી દઈશું વર્ગમૂળમાં cot વર્ગ a પ્લસ 1. બરાબર, જેમ છે એમ લખીશું. હા, છેદની અંદર cot વર્ગ છે એનો વર્ગમૂળ આપણને મળશે, ઉપરથી વર્ગ દૂર કરી દો એટલે છેદમાં આવી જશે cot a. ઓકે, આવી ગયું સરળતાથી. અને નંબર 3, ત્રીજા નંબરની આપણે જે tan a છે અને cot a માં ફેરવવાની, તો ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, આપણે tan a જે છે અને cot a માં ફેરવવાના છે. તો tan a ના વ્યસ્ત કોણ છે ખબર છે? આપણે ત્રિકોણમિતીય સંબંધો મેં તમને થિયરીમાં લખાવ્યા છે. તો tan a બરાબર 1/cot a. tan અને cot એકબીજાના વ્યસ્ત છે. tan a અને cot a નો ગુણાકાર કેટલો મળે આપણને? 1 મળે. વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે sin a sec a અને તમે cot a ના સ્વરૂપમાં દર્શાવી શકો. બીજા પણ આ રીતે પૂછાય ને ફેરવવાનો, તો તમને ખાસ નિત્ય સમૂહ અને ત્રિકોણમિતીય સંબંધોની ખબર હોવી જોઈએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો થિયરીનો અભ્યાસ કરજો. આપણા આ પ્રકારના પ્લેલિસ્ટ ની અંદર મેં પહેલી જ થિયરી મૂકેલી છે. થિયરીનો જે સમગ્ર વિડિયો છે એનો અભ્યાસ કરજો અને નિત્ય સમૂહ ખાસ તૈયાર કરી દેજો, તો તમને આવા દાખલા સરળતાથી આવડી જશે. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.